જય હિન્દ દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. ને આજનો જે વિડીયો છે એ શું કહેવાય, ખેડૂત ભાઈઓ માટે છે અને પશુપાલક ભાઈઓ માટે છે અને માલધારીઓ માટે છે. એટલે કે ભાઈ આ જે પાછળ તે બતાવી રહી છે તમને ભેંસો, તો આજે તેને દૂધ કઈ રીતના વધારવું દેશી ઉકાળો આપીને તેના વિશે તમને માહિતી આપવાનો છું. અને ટોટલ શું કહેવાય આમ ઇન્ફોર્મેશન સ્ટેપ બાય સ્ટેપ તમને આપવાનો છું. એટલે કઈ રીતના તે ઉકાળો કરવાનો છે, શું શું તેમાં વસ્તુ જ હોય છે તે હું તમને જણાવું છું. અને બધું A to Z વસ્તુ, દેશી વસ્તુ છે તમને મળી રહેશે, બરોબર. જેમ કે તેમાં આવશે માત્ર ને માત્ર એક ગોળનો ઉપયોગ કરવાનો છે, અને બીજું જે છે એ કે ભાઈ સરસોનું તેલ એટલે કે રાઈનું તેલ, અને બીજું મેથી, જે મેથીના દાણા આવે ને, મેથીનું બીજ, એનો ઉપયોગ કરવાનો છે. એટલે હું ટોટલ ઇન્ફોર્મેશન સાથે તમને જણાવું છું કે ભાઈ ઉકાળો કઈ રીતના તૈયાર કરવાનો છે, તેનો ઉપયોગ કરવાનો છે તે હું તમને જણાવું છું. તો વિડીયોમાં બન્યા રહો, બરોબર. અને એની પહેલાં જો તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે, બરોબર. અને તમારા ફાયદા લાયક હું વિડીયો લાવતો રહીશ, બરોબર. તો ચાલો શરૂ કરીએ. તો ગાઈસ, સૌથી પહેલા તમારે જે છે કે આ રીતના ચૂલા ઉપર આવું કંઈક વાસણ મૂકી દેવાનું, કોઈ પણ પ્રકારનું વાસણ ચાલશે. અને તેમાં સૌથી પહેલા 1 થી 2 લીટર જેટલું પાણી ગરમ કરવાનું. તેમાં જો આ રીતના ધુમાડો નીકળવો જોઈએ ત્યાં સુધી ગરમ કરવાનું રહેશે, બરોબર ને. તેની પછી આ જે ગોળ તમને બતાવે છે ને, કોઈ પણ પ્રકારનો ગોળ ચાલશે, એવું નથી કે આવો જ ચાલે, કોઈ પણ પ્રકારનો ગોળ ચાલશે. અને બીજું જે છે કે હવે છે ને આમાં આપણે નાખવાનો રહેશે સૌથી પહેલા ગોળ, બરોબર. તો ગોળને હું એડ કરી દઉં છું. આ રીતના કંઈક છે ને ગોળ આપણે એડ કરી દેવાનો રહેશે, બરોબર. પાણીનો ઉડે એ રીતના તમે જોઈ શકો છો. અને પછી જે છે કે આને મિક્સ કરી દેવાનું, એટલે ગોળ જે છે એ બધામાં ફેલાઈ જાય, ઓગળી જાય એ રીતના કરવાનું છે. જેમ કે પાણી ગરમ છે એટલે ગોળ તો તાત્કાલિક શું કહેવાય આપણે ઓગળી જશે, બરોબર. તો આને એકદમ પેસ્ટ બનાવી નાખ્યો મસ્તનો, એટલે પાણીમાં મિક્સ થઈ જાય ને એ રીતના કરી નાખવાનું છે, બરોબર. તમારે હલકું આ રીતના ગોળને જુદો કરી દેવાનો રહેશે આમ, બરોબર. તો ગાઈસ, ગોળ તો ઓગળી ગયો છે, બરોબર. હવે તેમાં શું નાખવાનું એ હું તમને કહું છું. આ જે મેથીના બી બતાય છે તમને, જે જોઈ શકો છો, આ મેથી આપણે દેશી ગમે ત્યાંથી મળી રહેશે, દુકાનમાંથી અથવા એગ્રોમાંથી ગમે ત્યાંથી તમને મળી જશે. હવે આને છે ને પછી આનો વારો, એટલે આને તમારે અંદર નાખી દેવાની રહેશે, બરોબર. આ રીતના નાખી દેવાની, એટલે ઘડીક તેને ઉકળવા દેવાની, પોચી થઈ જાય ત્યાં સુધી, બરોબર. અને છેલ્લે એડ નાખવાનું આને, બરોબર. પછી આને તમારે કઈ રીતના પશુને આપવાનું છે, કઈ રીતના પશુને ખવડાવવાનું છે, તે A to Z તમને માહિતી આપીશ, બરોબર. પણ વિડીયોમાં બન્યા રહેજો તો જ તમને સમજ આવશે, બરોબર. તમે જોઈ શકો છો ઉકાળો ચાલુ થઈ રહ્યો છે. એટલે શું કહેવાય, ગેસનો ચૂલો છે ને એટલે થોડીક વાર લાગે છે, પણ તમે દેશી ચૂલા પર કરશો તો વધારે સરળતાથી થઈ જશે, બરોબર. આ રીતના કંઈક ઉકાળો ચડવા દેવાનો રહેશે આપણે, બરોબર. તો ગાઈસ, આ તો કમ્પ્લીટ થઈ ગયું છે. હવે જે છે આ મેન જે રાઈનું તેલ નાખવાનું છે, કેટલું નાખવાનું છે હું તમને કહું, પછી તમે તમારા અંદાજે લઈ શકો છો. પણ આપણે આનો અડધાનો ઉપયોગ કરીશું, બરોબર. કેમ કે એ પ્રમાણે ગોળ પ્રમાણે એની બધી પ્રમાણે નાખવાનું રહેશે. જો આ રીતના તમારે એડ કરી દેવાનું અંદર. રાઈનું તેલ જે છે એ શું કહેવાય, એ વધારે ગણ કરે છે, એટલે તેનો જ ઉપયોગ વધારે કરવાનો રહેશે આપણે. મેં આટલી માત્રામાં યુઝ કર્યું છે, જુઓ તમે, થોડુંક બાકી રહ્યું છે, અડધું વાપર્યું છે, અડધું નથી વાપર્યું, કેમ કે આને પછી નેક્સ્ટ ઉકાળામાં આપણે ઉપયોગ કરવાનો રહેશે. તો ગાઈઝ, આ રીતના પછી આને શું કહેવાય મિક્સ કરતો રહેવાનું તમારે, બરોબર. આ રીતના કંઈક મિક્સ કરવાનું. જેમ કે ઓરિજિનલ રાઈનું તેલ હશે તે ઉપર તરશે, બરોબર. તમે જોઈ શકો છો આમાં ઉપર જ તેલ રહે છે, નીચે મેથી ને એની નીચે ગોળનું પાણી, 3 સ્તર થઈ ગયા છે, તમે જોઈ શકો છો. આ રીતના તમારે પછી કંઈક મિક્સ કરવાનું, અને ગરમ થઈ જાય પછી આને તમારે ઉતારી લેવાનું રહેશે, બરોબર. અને પછી તમે જે પશુને જે કોઈ પણ પ્રકારનું તમે ખાણ આપતા હોય કે ખોળ આપતા હોય, કોઈ પણ પ્રકારનો ખોરાક આપતા હોય, જે ડોવા ટાઈમે તમે આપતા હોય કે અન્ય ટાઈમે, એમાં તમારે આ એડ કરી દેવાનું, એટલે એની ખાંડની ઉપર તમારે નાખી દેવાનું રહેશે. પછી તે ખાંડને શું કહેવાય મિક્સ બરોબર કરીને પછી તમારા પશુને આપવાનું રહેશે, બરોબર. એટલે ગોળ સાથે છે એટલે 100% પશુ આનો સેવન કરી લેશે, એટલે પશુ આને ખાઈ જ જશે, બરોબર. અને રિઝલ્ટ સારું મળે છે ગાઈઝ, કેમ કે આનો અમે ઉપયોગ કરતા હોઈએ છીએ, બરોબર. અને તમે જે પશુઓ જોયા છે ને મારા ખુદના છે, તમે પછી એમ ન કહેતા કે ભાઈ વિડીયો ખાલી બનાવવા માટે કરો છો, તો નહીં. આખું હરિયાણા આનો ઉપયોગ કરે છે, બરોબર. હરિયાણા જે રાજ્ય આવેલું છે આખું હરિયાણા આનો ઉપયોગ કરે છે. અને જો આ ગરમ ક્યાં સુધી કરવાનું ખબર, જો અત્યારે આ તેલની વાસ આવવા મળી છે, એટલે કે તેલની સુગંધ આવવા મળી છે. તેલ ગરમ થાય એટલે તેલની સુગંધ તમને આવશે, એટલે રિએક્શન એમાં ચાલુ થઈ જશે, બરોબર. એટલે પશુને આપવા લાયક થઈ જશે.
તો ગાઈઝ હવે આ જે ઉકાળો છે એકદમ તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે આ પશુને આપવા લાયક બની ગયો છે અને આટલા સુધી તમે ઉકાળશો, જેટલો તમે ઉકાળો લાવતા રહેશો એટલું તમારા માટે, તમારા પશુ માટે ફાયદો રહેશે, બરોબર. અને આવા ને આવા વિડીયો જોવા માટે, તમારા ફાયદા લાયક વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, બરોબર. એટલે તમને ઇન્ફોર્મેશન અથવા માહિતી સારી લાગી હોય તો, બરોબર. એટલે આવા નવા વિડીયો હું તમારી સમક્ષ લાવતો રહીશ. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.